હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? દિવાળી પછી આપણું બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને નવા વર્ષના રામ રામ, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. બધાએ ખૂબ એન્જોય કરી હશે દિવાળી, ખૂબ ખૂબ મજા કરી હશે. નવા વર્ષમાં મીઠાઈ ખાધી હશે, બારે થોડું ઘણું ફરવા ગયા હશો, પિક્ચર જોયા હશે, વેબ સિરીઝ જોઈ હશે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ મોજે મોજ કરી લીધી હશે બધા બાળકોએ. ઘણા બધા બાળકોના વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં મેસેજ આવ્યા હતા. બરાબર, એના માટે થેન્ક યુ વન્સ અગેન. બધાને હેપી ન્યૂ યર. આ નવું વર્ષ તમારા બધાની મનોકામના પૂર્ણ કરી ભગવાનને પ્રાર્થના. ખૂબ ખૂબ મારા વાલા બાળકો, તમે સરસ માર્ક લઈ આવો. તમને જે જગ્યાએ એડમિશન જોતું એ જગ્યાએ તમને એડમિશન મળી જાય એવી ઈશ્વરને નવા વર્ષમાં પ્રાર્થના. બરોબર ને? હવે એન્જોય કરી લીધું છે, બરોબર. નાવ બેક ટુ વર્ક. હવે આપણે પાછું સરસ મજાનું ભણવાનું ચાલુ કરી દેવાનું છે આપણે બધાએ. હવે ખૂબ ખૂબ મહેનત કરો, બધું ભૂલી જાઓ. હવે જૂનું બધું ભૂલી અને હવે નવેસરથી સરસ મજાની તૈયારી કરવા માંડો. બરોબર. મે મહિનામાં છે એક્ઝામ છે. સ્ટીલ યુ હેવ 6 મંથ. 6 મહિનામાં તો ઉથલ પાથલ થઈ જાય. તમે ધારો ને મારા બાળકો, એટલું તમે રિવિઝન કરી શકો. સમજાય છે કે નહીં? અને સિલેબસ તો હમણાં આપણે પૂરો થઈ ગયા, બહુ કંઈ ઝાઝું નહીં થાય. હવે તો ગણીને લગભગ 3-4 જેવા ચેપ્ટર બાકી રહ્યા. અને હવે લલ્લુ જેવા છે, એટલું બધું કંઈ અઘરું નથી. એટલે ખૂબ ખૂબ મહેનત કરવા માંડો બાળકો. બરાબર? ચાલો, 5મા ચેપ્ટરની આપણે થિયરી કમ્પ્લીટ કરી હતી. હવે આગળ એના સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. એક બીજી વસ્તુ કહેવાની, આપણી યુટ્યુબ ચેનલમાં પરમાણુ અને ન્યુક્લિયસના લેક્ચર મૂકેલા છે. બરોબર. આમ તો તમારે લોકડાઉનમાં હેલું હતું જે બાળકોને કાંઈ ડાઉટ હોય તો તમે એમાં જોઈ લેજો. પરમાણુ ચેપ્ટરના બધા લેક્ચર મૂકેલા છે, ન્યુક્લિયસના બધા લેક્ચર્સ મૂકેલા છે. તો જેને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો જોઈ લેજો. અમુક ટોપિક, અમુક દાખલા તમારે જો રિવાઇઝ કરવા હોય તો જોઈ લેવાના. બરોબર? ચાલો, સ્વાધ્યાયનો પહેલો દાખલો, પહેલો અને બીજો છે ને બચ્ચા પાર્ટી ડેટાબેઝ છે. એમાં કાંઈ જાજુ ચેન્જ કરે નહીં, કાંઈ ચેન્જ કરી શકશે જ નહીં. એટલે નીટમાં, બોર્ડમાં, ગુજકેટમાં, MCQમાં પૂછાવાના ઢગલો ચાન્સીસ છે. બરોબર? પ્યોર ડેટાબેઝ છે. અને નીટમાં તો ડેટાબેઝવાળા પ્રશ્ન લગભગ 6 થી 7 તો હોય જ છે. બરોબર? ચાલો, પહેલો પ્રશ્ન, સ્વાધ્યાયનો પહેલો દાખલો. સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓની જરૂર પડે છે. સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓ એટલે કે કૌંસમાં લેખ મૂલ્યની જરૂર પડે. બરોબર ને? એક્સ ઘટક, વાય ઘટક, ઝેડ ઘટક આપણે બોલીએ જ છીએ. ત્રિપરિમાણમાં સદિશ હોય એટલે RXI કેરેટ વત્તા RYJ કેરેટ વત્તા RZJ કેરેટ. બરોબર? તો એવી રીતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિઓના નામ આપો. ચાલો, તો પૃથ્વીનું જો તમારે બાળકો ચુંબકીય ક્ષેત્ર વિશે અભ્યાસ કરવો હોય, ચુંબકીય ક્ષેત્ર તમારે જાણવું હોય કે ભાઈ રાજકોટના ચુંબકીય ક્ષેત્ર વિશે અભ્યાસ કરવો હોય કે રાજકોટ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે, કઈ દિશામાં છે, તો એના માટે આપણે મેઇન 3 વસ્તુઓ કે રાજકોટ પાસે ડેક્લિનેશન કેટલું છે. બરોબર ને? રાજકોટ પાસે શું છે તો કે ડેક્લિનેશન કેટલું છે, ઇન્ક્લિનેશન એટલે નમન કોણ, ડીપ એંગલ કેટલો છે, અને રાજકોટ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો છે, જમીનને સમાંતર મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે.
આ ત્રણ વસ્તુની વિશેની તમને માહિતી ખબર હોવી જોઈએ. તો લખો પહેલામાં, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરવા માટે ત્રણ અગત્યની રાશિઓ, ડેક્લિનેશન કેપિટલ ડી, બીજું ઇન્ક્લિનેશન અથવા તો ઇન્ક્લિનેશનને આઈ કહેવાય, અથવા તો ઇન્ક્લિનેશનને શું કહેવાય, ડીપ એંગલ, ફાઈ, થીટા, ગમે તે વડે દર્શાવો, નમન કોણ કહેવાય. અને ત્રીજું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH વડે દર્શાવાય. યાદ છે ને, BH એટલે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, BV એટલે વર્ટિકલ કમ્પોનન્ટ. બરોબર. ચાલો પછી બીજું પ્યોર ડેટાબેઝ છે. દક્ષિણ ભારતમાં આવેલા કોઈ એક સ્થાન પાસે નમન કોણ 18 ડિગ્રી હોય. બરાબર. દક્ષિણમાં તમે સાઉથમાં જાઓ તો અહીંયા એંગલ ઓફ ડીપ 18 ડિગ્રી છે. તો બ્રિટનમાં ડીપ એંગલ મોટો હશે કે નાનો? બ્રિટન છે ને બચ્ચા પાર્ટી જનરલી નોર્થ બાજુ આવેલું છે. યાદ કરો, આપણે થિયરીમાં સમજ્યું હતું, વિષુવવૃત્તથી તમે ચુંબકીય ધ્રુવો તરફ જાઓ, વિષુવવૃત્તથી તમે ચુંબકીય ધ્રુવો તરફ જાઓ એમ એંગલ ઓફ ડીપનું મૂલ્ય વધે. આઈ, ફાઈ વિષુવવૃત્ત માટે 0 હોય. એંગલ ઓફ ડીપ એટલે શું? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ જમીન હારે કેટલો ખૂણો બનાવ્યો છે એને એંગલ ઓફ ડીપ કહેવાય. તો વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર જમીનને સમાંતર હોય એટલે અહીંયા એંગલ ઓફ ડીપ 0 હોય. અને ચુંબકીય ધ્રુવો પાસે, ઉપરના ધ્રુવ પાસે લંબરૂપે અંદર એન્ટર થાય એટલે 90 હોય, નીચેના ધ્રુવ પાસે લંબરૂપે બહાર આવે એટલે અહીંયા 90 હોય. એટલે વિષુવવૃત્તથી તમે ચુંબકીય ધ્રુવ તરફ જાઓ એમ વધતું જાય. અને બ્રિટન છે ને બચ્ચા પાર્ટી ચુંબકીય નોર્થની નજીક ક્યાંક આવેલું છે. ક્યાં આવેલું છે? ચુંબકીય નોર્થની નજીક. તો એટલા માટે ત્યાં આગળ એંગલ ઓફ ડીપનું મૂલ્ય 18 ડિગ્રી કરતાં વધુ હશે. કોના કરતાં વધુ હશે? 18 ડિગ્રી કરતાં. નાકડું યાદ રાખવાનું, 70 ડિગ્રી છે બ્રિટન માટે એંગલ ઓફ ડીપનું મૂલ્ય. નિયર અબાઉટ કેટલું છે? તો કે 70 ડિગ્રી. બરાબર. ચાલો આ લખજો કે બ્રિટન પાસે એંગલ ઓફ ડીપ આશરે 70 ડિગ્રીનો છે. કેટલાનો છે? આશરે 70 ડિગ્રીનો. CE ડેટાબેઝ છે. જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી હશે? ઓસ્ટ્રેલિયા તમે જુઓ ને તો આમ દક્ષિણ ગોળાર્ધમાં ક્યાંક આવ્યું છે. અને દક્ષિણ ગોળાર્ધમાં તો આપણે ખબર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી બહાર નીકળે, અને ઉત્તર ગોળાર્ધમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થતી હોય? અંદર એન્ટર થતી હોય. તો ઓસ્ટ્રેલિયા પાસે લખો, ઓસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલું હોવાથી, દક્ષિણ ગોળાર્ધ એટલે નીચેની બાજુ હોવાથી ત્યાં પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ત્યાં પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનમાંથી બહાર નીકળતી દિશામાં હશે. જમીનમાંથી બહાર નીકળતી દિશામાં હશે. ચાલો ડી. ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉર્ધ્વ સમતલમાં મૂકેલી, કયા સમતલમાં? ઉર્ધ્વ સમતલમાં મૂકેલી મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સુઈ રાખી તો કઈ દિશામાં રહે? આ તમને સમજાયું હતું, યાદ હોય તો. આ પૃથ્વી માતા, આ એનો જિયોગ્રાફિકલ નોર્થ, આ એનો જિયોગ્રાફિકલ સાઉથ. અને અહીંયા આગળ આ શું હશે? મેગ્નેટિક નોર્થ. આ શું હશે? મેગ્નેટિક સાઉથ. અહીંથી મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે અને અહીંયા એન્ટર થાય. અહીંથી બહાર નીકળે ને અહીંયા એન્ટર થાય. આ વિષુવવૃત્ત, હમણાં જ મેં તમને કીધું, વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનને કેવી છે? જો સમાંતર છે કે નહીં? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે આ જમીન આરે અંદર એન્ટર થાય એટલે 90 ડિગ્રીનો એંગલ બનાવે.
અહીંયા જમીનમાંથી બહાર આવે એટલે અહીંયા 90 ડિગ્રીનો બનાવે, એટલે અહીંયા એંગલ ઓફ ડીપ 90 ડિગ્રીનો હોય, અહીંયા એંગલ ઓફ ડીપ 0 ડિગ્રીનો હોય. તો હવે શું થાય, ઉત્તર ધ્રુવ પાસે તમે રાખો, મેં તમને કીધું હતું સામાન્ય કોઈ પણ સ્થાને તમે ચુંબકીય સોય રાખો ને તો પહેલા આમ ભ્રમણ કરે, ભ્રમણ કરીને માની લ્યો આમ રહી, તો આ બાજુ નોર્થ હોય, આ ચુંબકનો નોર્થ છે તો આ બાજુ નોર્થ હોય ને આ ચુંબકનો સાઉથ છે તો આ બાજુ સાઉથ હોય. પણ જમીનને સમાંતર ના રહે, થોડીક એવી નમશે. કેટલી નમે? જેટલો આ સ્થાને એંગલ ઓફ ડીપ હોય ત્યાં. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ અહીંયા જમીનારે જેટલો એંગલ બનાવ્યો ને એટલી નમે. કે ન સમજાતું? જમીનને સમાંતર કઈ જગ્યાએ રહેશે? વિષુવવૃત્ત પાસે. કારણ કે વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનને પેરેલલ છે. તો જો વિષુવવૃત્ત એવો શબ્દ વાપર્યો ને તો તમે એમ કહી શકત કોઈ પણ દિશામાં જમીનને સમાંતર રહેત, કોઈ પણ દિશામાં જમીનને કેવી રીતે સમાંતર રહેત. પણ મને તો ચુંબકીય ધ્રુવો કીધા છે, તો ચુંબકીય ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0 છે, અને ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0 છે એટલે જમીનને પેરેલલ લેવાની કઈ સંભાવના જ નથી. અહીંયા વર્ટિકલ કમ્પોનન્ટ મેક્સિમમ છે, બીવી કેવો છે? મેક્સિમમ. એટલે ચુંબકીય ધ્રુવો પાસે તમે ચુંબકીય સોયને લઈ જાઓ તો આમ શિરોલંબ રહે. શિરોલંબ એટલે પ્યોર કેન્દ્ર બાજુ રહેશે. કઈ બાજુ રહેશે? કેન્દ્ર બાજુ. અહીંયા તમે રાખો તો આમ કેન્દ્ર બાજુ રહેશે, આમ અહીંયા રાખો તો કેન્દ્ર બાજુ રહેશે. સમજાય છે કે નહીં? તો લખો, ચુંબકીય ધ્રુવો પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0 છે, તથા શિરોલંબ ઘટક મહત્તમ હોવાથી ચુંબકીય ધ્રુવો પાસે ચુંબકીય સોય શિરોલંબ દિશામાં કેન્દ્ર તરફ રહે. શિરોલંબ દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ રહે. ચાલો પછી ઈ. એવું માનવામાં આવે છે, કેવું માનવામાં આવે છે? તો કે એવું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર ઉપર મૂકેલા 8×1022 જૂલ પર ટેસ્લા જેટલા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. MCQ પૂછાય. અને આગળ આપણે આવી ગયું છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટ કેટલી? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટ 8×1022 જૂલ પર ટેસ્લા. કેટલી છે? 8×1022 જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની ખરાઈ તમે કેવી રીતે કરશો? એટલે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે આને કારણે છે, તો હવે આને કારણે છે તમને કેમ ખબર પડે? કારણ કે જોવો જોઈએ તમે વિષુવવૃત્ત પાસે તમે મેગ્નેટિક ફિલ્ડ મેઝર કરો તો કેટલું આવે? μ0/4π. એમના છેદમાં શું આવશે? આરી ક્યુબ આવે કે નહીં મારા વાલા બાળકો? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં વિષુવવૃત્ત પાસે તમે મેગ્નેટિક ફિલ્ડનું મેઝરમેન્ટ કરો તો કેટલું આવે? μ0/4π. એમીના છેદમાં આરી ક્યુબ. બરોબર. હવે જો તમે આમાં કિંમત મૂકી, μ0 એટલે 4π × 10⁻⁷, ME એટલે મેગ્નેટિક મોમેન્ટ ઓફ ધ અર્થ 8 × 10⁻22 upon 4π as it is. RE એટલે રેડિયસ ઓફ અર્થ 6400 કિલોમીટર, એટલે 6400 કિલોમીટર એટલે 10⁻³ આમાં તમે બચ્ચા વર્લ્ડે સાદુરૂપ આપો ને તો નિયર અબાઉટ 0.3 ટેસ્લા જેવું આવે. અને આ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? પૃથ્વીના વિષુવવૃત્ત પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળે ને એના જેટલું છે. તો આના ઉપરથી તમે કહી શકો કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોને આભારી છે? 8×10⁻22 જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટને આભારી છે. આ એની ખરાઈ કઈ રીતે કહેવાય? F. ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય નોર્થ અને એસ ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? આ મેં તમને એની પહેલાં સમજાવ્યું છે, યાદ હોય તો. આ ગલજીયો ચુંબક હોય ને બધામાં લાગુ પડે, આ નોર્થ અને આ એસ.
તો એવું ના હોય, કેવું ના હોય કે નોર્થ છેડામાંથી બારે આવે અને એસમાં શું થાય, વિરામ પામે. સમજાય છે કે નહીં? આ એનું મધ્ય બિંદુ. તો થશે શું, અહીંથી બહાર આવે ને અહીંયા એન્ટર થાય, અહીંથી બહાર આવે ને અહીંયા એન્ટર થાય, અહીંથી બહાર આવે ને અહીંયા એન્ટર થાય. વાલા બાળકો સમજાય છે કે નહીં? તો આ બિંદુ નોર્થ તરીકે વર્તે અને આ બિંદુ એન્ટર થઈ તો કેના તરીકે, સાઉથ તરીકે. એને પરિણામે શું થાય યાદ છે ને, ચુંબકના ગમે એટલા કટકા કરો, જો ચુંબકના 2 કટકા કરો વચ્ચેથી તો આ નોર્થ અને સાઉથ. એવું ના હોય, 2 કટકા કરશો એટલે શું થશે, આઈ નોર્થ બને, આઈ સાઉથ બને. સમજાય છે કે નહીં? આઈ નોર્થ બને અને આઈ સાઉથ બને. એટલે નાની નાની ડાયપોલોને કારણે તમે એવું વિચારી શકો કે ભાઈ ચુંબકની અંદર અસંખ્ય નાની 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 ડાયપોલો હશે, એને કારણે ચુંબકનું મેગ્નેટિક ફિલ્ડ છે. નાની નાની એટલે સન્નિકટ કહેવાય, સન્નિકટ. તો એવી રીતે અર્થમાં છે કે ખાલી અહીંથી મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે ને એન્ટર થાય એવું ના હોય. અહીંથી બહાર નીકળે, અહીંયા એન્ટર થાય, અહીંથી બહાર નીકળે, અહીંયા એન્ટર થશે. બરોબર? અહીંથી બહાર નીકળ્યું, અહીંયા એન્ટર થયું, અહીંથી બહાર નીકળ્યું, અહીંયા એન્ટર થયું, અહીંથી બહાર નીકળ્યું, અહીંયા એન્ટર થયું. તો પૃથ્વીની અંદર લખો કારણ, પૃથ્વીની અંદર ઘણી બધી નાની નાની ડાયપોલો, કાઉન્સમાં લખો સન્નિકટ. સન્નિકટ, સન્નિકટ એટલે નજીક નજીક ડાયપોલની કલ્પનાને આધારે પૃથ્વીના દરેક સ્થાન સ્વતંત્ર ધ્રુવો તરીકે વર્તી શકે છે. બરોબર? ચાલો, એટલે ડેટાબેઝ છે આખો પહેલો દાખલો. બીજો દાખલો જોવો તો એ રીતનો જ છે આખો ડેટાબેઝ. અવકાશમાં જુદા જુદા બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. પૃથ્વીનું સ્થાન બદલે એમ બદલશે. શું તે સમય સાથે પણ બદલાય છે? જો તેમ હોય તો કયા સમય અંતરાલમાં તે ગણનાપાત્ર ફેરફાર થાય છે? જો શું કીધું કે જુદા જુદા સ્થળોએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું, શું તે સમય સાથે બદલાય? પહેલો પ્રશ્ન. જવાબ લખો હા. હા કોમા કરીને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે. બીજો પ્રશ્ન શું પૂછ્યો? જો હા હોય તો કયા સમય અંતરાલમાં તે ગણનાપાત્ર ફેરફાર થશે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રોમાં ફેરફાર થાય ને બચ્ચા વાળી હજારો વર્ષ, કરોડો વર્ષો નીકળી જાય. તો લખો સેંકડો વર્ષો. સેંકડો વર્ષો કાઉન્સમાં હજાર, હજારો વર્ષો અથવા તો કરોડો વર્ષોને અંતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ગણનાપાત્ર એટલે કે નોંધપાત્ર ફેરફાર થાય. આ કે ના? સમજાય છે કે નહીં? ચાલો પછી બી. પૃથ્વીના કોરમાં લોખંડ છે તે આપણે જાણીએ છીએ. આમ છતાં ભૂસ્તર શાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ શા માટે માનતા નથી? જનરલી આપણે જોયું હતું ફેરોમેગ્નેટિક પદાર્થમાં લોખંડનું ઉદાહરણ આવે. સારામાં સારા ચુંબકો ફેરોમેગ્નેટિકમાંથી બને અને ફેરોમેગ્નેટિકનું બેસ્ટ એક્ઝામ્પલ લોખંડ. તો પૃથ્વીના પેટાળમાં તો પુષ્કળ માત્રામાં લોખંડ છે. તો શા માટે હજી ભૂસ્તર શાસ્ત્રી એટલે કે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જમીનનો અભ્યાસ કરે એના ભૂસ્તર શાસ્ત્રીઓ કહેવાય, જીઓ સાયન્ટિસ્ટ કહેવામાં આવે. એ લોકો શા માટે એવું નથી માનતા કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લોખંડને આભારી છે? જો લખો કારણ. પહેલા હું તમને સમજાવી દઉં. જો કારણ કે શું થાય છે, પૃથ્વીના પેટાળમાં લોખંડ છે ખરા, પણ લોખંડ જે છે ને બચ્ચા પાર્ટી પીગળેલી અવસ્થામાં છે. કેવી અવસ્થામાં છે? પીગળેલી અવસ્થામાં. અને પીગળેલી અવસ્થામાં હોવાથી એનું ફેરોમેગ્નેટિક બંધારણ ધરાવી શકે નહીં, કારણ કે ક્યુરી ટેમ્પરેચર કરતાં એ ટેમ્પરેચર વધુ જોઈએ. સમજાય છે કે નહીં? એટલા માટે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 100% લોખંડને કારણે છે એવું તમે કહી શકો નહીં. તો લખો પૃથ્વીના પેટાળમાં રહેલું લોખંડ પીગળેલ અવસ્થામાં હોવાથી
પૃથ્વીના પેટાળમાં રહેલું લોખંડ પીગળેલી અવસ્થામાં હોવાથી તે ફેરોમેગ્નેટિક દ્રવ્ય તરીકે વર્તે નહીં, કારણ કે તેનું ડોમેન બંધારણ ન હોય. આપણે જોયું તો બધું. આથી ભૂસ્તરશાસ્ત્રીઓ લોખંડને કારણે પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ છે તેવું માનતા નથી. તો મેં સમજાવ્યું તો કોને કારણે હોય. પહેલાના જમાનામાં એવું માનતા કે પૃથ્વીની અંદર મોટો બધો ચુંબક છે, પણ ના, આ બધી ધાતુઓ પીગળેલી અવસ્થામાં છે. પૃથ્વી ભ્રમણ કરે છે એને પરિણામે એ લોકો પણ ભ્રમણ કરે, અને ભ્રમણ કરે એટલે પીગળેલી અવસ્થામાં એ બધા આયનો ભ્રમણ કરતા હોય, અને આયનો ભ્રમણ કરવાને એની પરિણામે પૃથ્વીનો કંઈક વિદ્યુત પ્રવાહ હોય, અને એ વિદ્યુત પ્રવાહને કારણે પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ છે. આપણેથી શરૂઆતમાં સમજ્યું હતું, બરોબર. ચાલો પછી સી. આ ડેટાબેઝ આ યાદ જ રાખવો પડશે. પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાં વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. હમણાં જ વાત કરી, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એના પ્રવાહને કારણે છે. આ પ્રવાહને જાળવી રાખવા માટે કઈ બેટરી એટલે કે ઉર્જા હશે, પ્રવાહ જળવાઈ રહે એના માટે કઈ બેટરી જવાબદાર છે? અંદર બેટરી જેવું કાંઈ નથી, પણ બરોબર રેડિયો એક્ટિવિટીની ઘટના લખજો. પૃથ્વીનો પ્રવાહ જળવાઈ રહે તે માટે રેડિયો એક્ટિવિટીની ઘટના જવાબદાર છે. શા માટે, કેવી રીતે, એ હજી સાયન્ટિસ્ટો પાકું કંઈ નથી કહી શકતા. એટલે આપણે કદાચ આ પ્રશ્ન પૂછે તો શું લખવાનો? રેડિયો એક્ટિવિટીની ઘટના જવાબદાર છે. હાઉ, કેવી રીતે, ડોન્ટ નો, એ મને ખબર નથી, ચોખ્ખું તમને કહી દો. ઓકે, ચાલો, પણ પ્રશ્ન પૂછે તો આટલો જવાબ લખવાનો. ડી. પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષ, 10⁹ 4 થી 5 અબજ વર્ષ એટલે 10⁹ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાવી હશે? ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હશે? જુઓ, સમયાંતરે શું થાય? પૃથ્વી ઠંડી પડે એને પરિણામે શું થાય? અંદરના દ્રવ્યોનું ઘનીકરણ થાય. શું થાય? અંદરના દ્રવ્યોનું ઘનીકરણ એટલે ઠારણ થાય. ઠારણને પરિણામે બધી ખડકો બને, એને પરિણામે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નિર્બળ બને, અને નિર્બળ ચુંબકીય ક્ષેત્ર છે ને ખડકોમાં સંગ્રહ પામે. એને સમજાવતો, કોઈ પણ ચુંબક હોય, ચુંબક એને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જે શા માટે? કારણ કે ઘન અવસ્થામાં છે, અને ઘન અવસ્થામાં એના અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય, એને પરિણામે એનું ચુંબકીય ક્ષેત્ર અંદર સંગ્રહ થયેલું. તો પૃથ્વીમાં એવું થશે. લખો, સમયાંતરે પૃથ્વીનું ઘનીકરણ કૌંસમાં લખો ઠારણ કૌંસ પૂરો થતા ખડકો રચાય છે, અને તે પૃથ્વીનું નબળું ચુંબકીય ક્ષેત્ર ખડકોમાં સંગ્રહ પામે છે, અને ખડકોના ચુંબકીય અભ્યાસ પરથી નક્કી થાય છે કે આ ચુંબકીય ક્ષેત્ર કેટલા વર્ષ જૂનું છે. બરોબર, બીજું કંઈ જાજુ નહીં. ચાલો, ઈ મસ્ત મજાનું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે આશરે 30,000 કિલોમીટરથી પણ વધુ ઉપર, ખાલી જમીન ઉપર એવું જ નથી, અવકાશમાં છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બારોબાર અવકાશમાં ફેલાયેલું છે. 30,000 કિલોમીટરથી વધુ તેના ડાયપોલના આકારથી ઘણી જુદું છે. આ કારણો આ ફેરફાર માટે જવાબદાર છે? જોવો જોઈએ. હકીકતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નિયમિત નથી. જેમ ઊંચાઈ જાવ એમાં ઘણા બધા ફેરફાર આવે છે. પૃથ્વીની સપાટીની નજીક આ નિયમનું પાલન થશે કે નહીં? ડાયપોલને કારણે પૃથ્વીની સપાટીની નજીક આ રીતે મળે. પણ તમે જો અવકાશમાં જશો ને, કારણ કે જો અહીંયા આરી બરાબર હું મૂક્યું 6,400, તો
તો પૃથ્વીના કેન્દ્રથી હજી તમને મેગ્નેટિક ફિલ્ડ મળ્યું હોય ને 6400 કિલોમીટર એટલે સપાટીની નજીક. પણ જો તમે અવકાશમાં જાઓ ને અને અવકાશના કોઈ પણ બિંદુનું તમે કેન્દ્રથી અંતર માપો ને અને જો તમે મેગ્નેટિક મોમેન્ટ આ મૂકો ને તો એ બે પ્રાયોગિક મૂલ્ય અને થિયરી મૂલ્ય એકબીજાને મળતા ના આવે. એટલે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે અવકાશમાં આશરે 30,000 કિલોમીટર ઊંચાઈ એ આ ડાયપોલ મોમેન્ટને મળતું નથી આવતું. આ ડાયપોલ મોમેન્ટ આટલી હોય તો આટલા અંતર આટલું હોવું જોઈએ, પણ અહીંયા નથી. એનું કારણ શું? ઉપર આઇનોસ્ફિયર છે. હવે આઇનોસ્ફિયરમાં શું થતું હશે? એના આયનોય ગતિ કરતા હોય. હવે ઈ આયનો ગતિ કરતા હશે ને પરિણામે અહીંયા કંઈક પ્રવાહ રચાણો હશે. ઈ પ્રવાહને કારણે અહીંયા પોતાનું મેગ્નેટિક ફિલ્ડ હશે. કે નથી સમજાતું? તો અહીંયા પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ અને આઇનોસ્ફિયરનું બે મેગ્નેટિક ફિલ્ડ ભેગા થાય તો અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે આ મોમેન્ટને અનુરૂપ આવે નહીં. અને સમયાંતરે શું થતું હોય? અવકાશમાંથી સૌર ઉર્જાના વિકિરણો, કોસ્મિક કિરણો બધું આવતા હોય. એને પરિણામે એ જો સૌર વિકિરણો છે, કોસ્મિક કિરણો છે, આપણી પૃથ્વીની સપાટી સુધી એટલા પ્રોપર પહોંચી નથી શકતા, પણ આઇનોસ્ફિયર 30,000 કિલોમીટર સુધી તો ઇઝીલી પહોંચી જાય. તો અહીંયા ઘણા બધા ફેરફાર જવાબદાર છે. પૃથ્વીની સપાટી ઉપર તો ખાલી આ જ અસર કરે, પણ અવકાશમાં જાઓ તો ઘણા બધા ફેરફારો અસર કરતા હોય. એટલે અવકાશનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતાં કેવું છે? જુદું. લખો, આશરે 30,000 કિલોમીટર ઊંચાઈએ આઇનોસ્ફિયરના આયનો પણ લખો, આશરે 30,000 કિલોમીટર ઊંચાઈએ આઇનોસ્ફિયરના આયનો પણ ગતિમાં હોય. તે પ્રવાહને કારણે પણ નવું ત્યાં ચુંબકીય ક્ષેત્ર રચાય તથા સૌર ઉર્જાના વિકિરણો પણ ત્યાં આગળ અસર કરતા હોય. આથી આટલી ઊંચાઈએ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું નથી. ચાલો, એફ બે તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ક્રમનું ઘણું બધું નબળું ચુંબકીય ક્ષેત્ર છે. શું આ નબળું ચુંબકીય ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? બે સ્ટાર હોય ને, સ્ટાર એટલે કે તારા આપેલો ટિંગ 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 ટિંગ, આ બીજું ટિંગ 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 ટિંગ, એની વચ્ચેના વિસ્તારમાં છે ને બચ્ચાવાળી 10⁻12 ટેસ્લાનું મેગ્નેટિક ફિલ્ડ છે અને વચ્ચેના વિસ્તારમાં. તો શું વચ્ચેના વિસ્તારમાં આટલું નબળું ચુંબકીય ક્ષેત્ર કાંઈ નવી ઇફેક્ટ ઉત્પન્ન કરી શકે? તો જવાબ લખો હા. તમને એમ થાય આટલું નબળું ચુંબકીય ક્ષેત્ર? હા, કારણ કે જ્યારે કોઈ પણ ક્યુ જેટલો વિદ્યુત ભારિત કણ બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થાય વી જેટલા વેગથી, તો એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હોય? યાદ કરો, R = mv/qb. હવે m એટલે વિદ્યુત ભારિત કણનું દળ, v એટલે વેગ, q એટલે ચાર્જ, પણ b એટલે શું? મેગ્નેટિક ફિલ્ડ. તો શું થશે? R is proportional to 1/b. તો જેમ ચુંબકીય ક્ષેત્ર નબળું તેમ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા મોટી. અને આ તો કેટલું છે? 10⁻12. તો તમે વિચારો તો ખરા, mv/q અને 10⁻12 ઉપર આવે એટલે 10⁻12 આટલી મોટી ત્રિજ્યા મળે. ભલે ચુંબકીય ક્ષેત્ર નબળું હોય, પરંતુ R = mv/qb સૂત્ર પરથી તમે કહી શકો નબળું ચુંબકીય ક્ષેત્ર જો કોઈ વિદ્યુત ભારિત કણ બે તારા વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થશે ને તો એને ખૂબ જ મોટી વર્તુળાકાર ત્રિજ્યાના માર્ગમાં શું કરાવે? ભ્રમણ કરાવડાવે. લખો, બે તારા વચ્ચેના નબળા ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ ક્યુ જેટલો વિદ્યુત ભારિત કણ વી જેટલા વેગથી લંબ રૂપે દાખલ થાય, તો R = mv/qb સૂત્ર મુજબ, R = mv/qb સૂત્ર મુજબ R is proportional to 1/b હોવાથી b એકદમ નબળું છે, તેથી
તે વિદ્યુત ભારિત કણ ખૂબ જ મોટી ત્રિજ્યાનો, તે વિદ્યુત ભારિત કણ ખૂબ જ મોટી ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ ધારણ કરશે. તે વિદ્યુત ભારિત કણ ખૂબ જ મોટી ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ ધારણ કરશે. સમજાણું બચ્ચા વર્લ્ડિંગ? એટલે આ બે ઉદાહરણ જે છે એ આપણે ડેટાબેઝ છે, પહેલું અને બીજું. MCQ પૂછાવાના પૂરેપૂરા આમાંથી 100% ચાન્સીસ છે, બરોબર? એટલે વ્યવસ્થિત પાકી ગયેલું. આમાં બીજું કાંઈ ચેન્જીસ થાય નહીં, કારણ કે બધું ડેટાબેઝ છે, બરોબર? ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરસ મજાનું બધું આગળ જોશું, બરોબર? ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.